જય માતાજી મિત્રો। તો ફાઇનલી આપણે ડાયનાસોર પાટણની અંદર પહોંચી ગયા છો। પાછો તમે જે જુઓ એ આખી બિલ્ડિંગ ડાયનાસોરની જ છે અને આમાં તમે જુઓ ફૂલ ટ્રાફિક છે। પાછળ તમે જોઈ શકો ટ્રાફિક બહુ ફૂલ છે। પાછળનો વ્યૂ તમે જુઓ, ડાયરેક્ટર સાહેબ પણ છે તો પાછળનો વ્યૂ તમે જોઈ શકો છો। ને હવે મિત્રો કેમેરામેન ડાયરેક્ટર સાહેબ અંગત આપણે ડાયનાસોરની મુલાકાતે આવી ગયા હા। તો આમાં તમે જો હું વિડીયો લોબો કરું આ જુઓ ડાયનાસોર છે તો બાકી અવાજ કરે જો બાકી હા ખાવાની તૈયારીમાં જ છે। તો મિત્રો આવતા પહેલા ભોજન જ બની જાવ એવું લાગે છે કારણ કે તમે વિક્રમ અમારા કેમેરામેન તમે જો ફોટા પાડવા આવી ગયા છે અને બાકી ડાયનાસોર તમે જોઈ લો। વાહ લઈ જુઓ ખાલી તમે મિત્રો। તો એન્ડ સુધી બ્લોગની અંદર જોડાઈ રહેજો મિત્રો। આ ડાયનાસોર જો ડુપ્લિકેટ છે, ઓરિજિનલ નથી પણ હાલઈ તમે જોઈ લો ખાલી બાકી હલવાના પાવલિયા તો તમે જો વેલીમાં કા ઊંટિયા મોટા મોટા આ વખત તમે જો પૂછડી તમે જોઈ શકો હલેરી। આ બાકી આ તમે જો અંદર કબૂતર રહે છે એમાં એડ છે તો તમે જો પૂંછડી છે હલેરી છે પેલી મકા બે મોટા મોટા ઊંટિયા। હવે આખો દિવસ અમે ફરવાના જ છે, રખડવાના છે। તો કેમેરામેન કે અહીંયા આપણે જવાના કેમેરામેન તો મિત્રો તમે એમાં જો ફરવાનું બાકી આ તમે આ જુઓ જેવા હાલે છે પૂંછડી હલાવે જો ખાલી પૂંછડી હલાવી જુઓ બરોબર। અને આ એમની કોઈક કહાની લખેલી છે આમાં રેકોર્ડિંગ થાય અને આજે બધા હલે છે તો આમાં પેલીમાં કાં તો હાવ ખોટ જ છે, કોઈ કોમ છે નહીં મિત્રો। કોઈ એકદમના તમને લલાવવામાં આવશે મોટું ખાલી મિત્રો એમાં રેકોર્ડિંગ કરેલા અવાજ છે, કોઈ અસલી છે નહીં। અમે પૈસા ભાજીને આવતા આવી ગયા હા તો મિત્રો તમે આવો તો એક વખત જોઈ વિચારીને આવજો। તો બાકી તો હવે આવતા આવી ગયા એટલે બ્લોગ તો બનાવવાનું થાય જ છે કાયદેસરનું। તો મિત્રો આ બધા બંધ છે, પેલીમાં કાંઈક ચાલુ છે તો ચલો આગળનો વ્યૂ બતાવી દઈએ તમને। તો આ તમે જો એમની પૂંછડી હલેરી છે, આ એ પણ ઊભા છે અને પેલા જો મોટા જીભ હલાઈ જો હાલે આ તમે જુઓ બાકી કેવી છે એમાં કબૂતર માળા કરીને કહો બાકી તો આ તમે જુઓ જેવા હલે છે કેકવાળા કા કરી રહ્યા છે અને તમે યાદ ઉપર પાછળ પૂંછડી હલેરી અને તો મિત્રો ડાયનાસોર જે કહેતા પાર્ક એ આપણે આવી ગયા છે અહીંયા। તો ફાઇનલી મિત્રો તમને આ બહારનું વ્યૂ બધું બતાવી દીધું છે તો હવે અંદરનું વ્યૂ બતાવવા તમને જઈ રહ્યા છીએ તો તમે જોઈ શકો છો। તો હવે આપણે જશે કેમેરામેન તો ફોટા પાડવામાં જ બીજી છે અને ડાયરેક્ટર સાહેબ તમે જુઓ ફોટાની એક્શનમાં પૂરેપૂરા છે। હા કેમેરામેન તમે જુઓ તો હવે અંદરનો વ્યૂ બતાવવા તમને જઈ રહ્યા છીએ તો બ્લોગની અંદર રહેજો। અંદરનો વ્યૂ જુઓ તમે તો કેમેરામેને જો હા કેમેરામેન વળી તમે કેમેરામેન જોતા હતા ડાયરેક્ટર સાહેબ છે તો ડાયરેક્ટર સાહેબની મુલાકાત તમે આપણે કરે ફરી તો તમે જુઓ ડાયનાસોરના એડામાં બચ્યું નીકળી ગયું છે તો જોવાનું જુઓ તમે અને અંદરનું વ્યૂ તમે જુઓ બાકી બાકાજી કે બોલાવ્યું છે બરાબર। તો જો પેલી માકા લટકી રહ્યું તો કરેલું મારે બધું જુઓ તમે તો તમે જુઓ આ છે ડાયનાસોરનો યાર્ડ જેમાં જાણા બચ્ચે નીકળેલા છે ડાયનાસોર। તો આ છે ડાયનાસોરનો એડવેન્ચર તો તમે જુઓ તો આ છે શું છે ડાયનાસોરનો એડવેન્ચર છે મિત્રો। આપણને પાકે ખબર નહીં પેલા તો ખાલી વિડીયો બનાવવા તમે આવ્યા હા તો તમે જુઓ બરાબર। અને આ એલઈડી લાઇટ તો તમે જુઓ
આ ડાયનેસરનું મોટું એનું હાડપિંજર છે અને આ છે ડાયનેસરનું સ્ટેન્ચુ બચ્યું. આ છે મિત્રો પ્રાચીન સમયના ડાયનેસોર. તમે જુઓ તેના બચ્યા છે અને આ તમે જુઓ જો ચાલી રહ્યા છે અને આ છે બચ્યું. આ છે ડાયનેસરનું આગળનું બધું પ્રાચીન સમય. મિત્રો આપણે આવી ગયા છે પહેલા માળ ઉપર અને પહેલા માળ ઉપર તમે જુઓ શું બધું જોવા તમને બતાવો. આ છે પ્રાચીન સમયના વાંદરા, પછી માણસ બન્યા. આ પહેલી આવી રીતના વાંદરા હતા, પછી ધીરે ધીરે આ રીતના માણસ થયા. પછી મિત્રો આ બધા કપડાં પહેરવા માંડ્યા, બાકી બધા કપડાં વગરના જ હતા. તો ચાલો આગળનું વ્યૂ તમને બતાવું. તો એન્ડ સુધી બ્લોગની અંદર જોડાઈ રહેજો મિત્રો. આજના બ્લોગમાં બહુ મજા આવે એવું છે, તો તમે જોડાઈ રહેજો એન્ડ સુધી. કેમેરામેનને ડાયરેક્ટર સાહેબ મળી ગયા, તો તમે આગળનું હવે વ્યૂ બતાવો. તો તમે જુઓ આ બધા તમે જુઓ અમારા કેમેરામેન તો અહીંયા ફોટા પાડવા બહુ બિઝી થઈ ગયા છે. તો આમાં તમે જુઓ પહેલાં વાંદરા હતા, વાંદરામાંથી આવી રીતના માણસ થયા. તો તમે જુઓ તો આગળનો વ્યૂ હવે ડાયરેક્ટર સાહેબ આવતા રહો તમે. તો તમે આ જુઓ LED લાઇટ પણ ચાલુ જ છે. તો મિત્રો આગળ તો હવે ઘણું બધું જોવાનું છે, તો બ્લોક કટિંગ થાય, કટિંગ કરી વિડીયો બનાવવામાં આવશે. મિત્રો અહીંયા બીજો માળ આવી ગયો છે અને તમે જો એમાં ડાયરેક્ટર સાહેબ તો ચાલુ કરવામાં થયા છે. તો ડાયરેક્ટર સાહેબ હમણાં હતું કોક છે આજે શું અહીંયા લાઇટમાં કોક છે ખરા? ફોટા જોવા આયા નહીં, આપણે માણસો જોવા આવ્યા. બરોબર, તો તમે જુઓ. હા પૂતળો હશે, તમે જુઓ. શું છે ડાયરેક્ટ સાહેબ? બહારનો વ્યૂ તમે જુઓ. બાકી ક્યાં ગાયા કરે છે, બાકી તો તમે જુઓ. તો મિત્રો પાટણની અંદર આવો તો પગાવા કુદાડો ડાયનેસોરની અંદર આવતા નહીં, ચીતી જાજો. મારા બાપની સોગંદ ખોટું કહેતો હોય તો કે આ છે નર્સરી. અહીં તમાકુ છોડ અને બધું એવું લખેલું છે. આ સનફ્લાવર તો અમારા ડાયરેક્ટર સાહેબ કે તમે વાપરતા જશો. અહીં તમારા છોડને રિયલ હોય, કોઈ અડવું નહીં. બરોબર એવું લખેલું છે. તમે મિત્રો વાંચવાનું ભૂલતા નહીં. હવે તમારા વિડીયો બનાવવા માટે અમે અડી ગયા છો. તમે જુઓ મિત્રો બધા મસ્ત બતાવી દીધું. આ છે ટેટીનો રોપ. આ બધું ટેટીનો રોપ છે અને આગળ બધું છે, પણ મિત્રો અંદર જાય અંદર જઈને નથી, અંદર અલાવ નથી. રીંગણાનો રોપ છે, બતાવી શકો છો. જો પછી આગળ છે એ તમને બતાવો. ચલો રીંગણા મરચાનો રોપ છે મિત્રો. આ રીંગણ છે, આ બધા રીંગણા વાવલ છે. કેવું કહેવાય ને? અને પટ્ટા રીંગણા કહેવાય. પટ્ટા રીંગણા આવે જો મિત્રો બતાવી શકો. આ મરચાનો રોપ છે. આ મરચા છે જો. તમે જુઓ. હા તો અમારે આ બેન તો મિત્રો આ છે પાટણનું ડાયનેસોર તળાવ. તો તમે જુઓ ત્રીજા માળે અમે ઊભા છો. ત્રીજા માળે તમે વ્યૂ જુઓ. બાકી હા એ વાયો વ્યૂ આવે જો. આ છે બહારનો. તો મિત્રો પેલું દેખાય અમારું બાઇક છે. તો આ છે અમારા ડાયરેક્ટર સાહેબ. કેમેરામેન થોડાક આમ સ્માઇલ હાલો. તો તમે યાર યુટ્યુબની અંદર આવશો તો કેમેરામેન આજ બહુ શરમાઈ રહ્યા છે યાર. તો હવે તમને બતાવો. તો ડાયરેક્ટર સાહેબ થોડાક આમ આવતા ને કેમેરામેન. તો મિત્રો આ છે તળાવ ડાયનેસોરનું. તો આ છે પાર્કિંગની વ્યવસ્થા. તો હાલો કેમેરામેન તમે આમાં આવો ને 2 મિનિટ ચાર મિત્રોને કહી દો. મિત્રો હવે આટલે બ્લોક આટલે ખતમ થયેલો છે. તો મિત્રો પાટણની અંદર આવો તો અવશ્ય એક વખત ડાયનેસોરની મુલાકાત કરજો. તો આપણે પણ આવી ગયા હતા. તો આપણો આટલો બ્લોક ખતમ થયેલો છે. તો ડાયરેક્ટર સાહેબને 2 શબ્દો કોઈ ક્યાં હોય તો હાલો હું ફોન. બાકી ની અંદર વરસાદ બહુ આવ્યો છે. તો તમે જુઓ બાકી પાણી પડેલું છે. અને આ પોંસડું રહ્યું ને તો જોતા રહેજો. આ છે ઊંટિયો છે. તો ડાયરેક્ટર સાહેબ અને કેમેરામેન કોઈક કરે રહે. તો
આટલે કારણે જો વરસાદના તો શોટ આવરા છે, વાતાવરણ થોડુંક ખરાબ છે અને ચકથી અવાજ આવે ખુરનો, આહા રેડી પેલો અવાજ આવેલો હોય, પેલો ઊંટીઓ મારો પેડો તમે જુઓ. તો અડો હવે મિત્રો આપણો બ્લોગ આટલે થાય છે ખતમ હવે, અને આપણે જશે હવે આપણા ઘરે, અને વરસાદ આવે તો બહુ. તો હવે ડાયનેસરને કહી દો કે અમે હવે રજા લો છો, તો મિત્રો પાટણની અંદર આવો તો એક મુહૂર્ત કરજો, તો પછી આપણે જઈએ હવે ઘરે. આપણો બ્લોગ આટલે ખતમ થયેલો છે. જય માતા.